હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોસ્ટ એકાઉન્ટનું યુનિટ 3 સીમાંત પડતર પદ્ધતિ ચાલુ કરશું. સીમાંત પડતર પદ્ધતિ એટલે આમ તો ચલિત પડતર કહી શકાય. ઉત્પાદિત વસ્તુની પડતર શોધતા સ્થિર ખર્ચનો સમાવેશ કર્યા વગર આપણે ચલિત ખર્ચનો જ સમાવેશ કરવાની પદ્ધતિને સીમાંત પડતર પદ્ધતિ કહેવાય છે. વ્યાખ્યા જોઈએ તો અર્થશાસ્ત્રીઓની ભાષામાં એમ કહી શકાય કે ચાલુ ઉત્પાદનના કુલ એકમોમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી કુલ પડતરમાં જે ફેરફાર થાય એને આપણે સીમાંત પડતર કહીએ છીએ. ઉદાહરણથી સમજાવું તમને તો એમ કહી શકાય કે સપોઝ કે હું 500 એકમ બનાવતી હોઉં મારી કંપની, એનો ખર્ચ કુલ સપોઝ 25,000 આવે છે. 500 એકમો બનાવવાનો ખર્ચ 25,000 આવે છે અને એના પછી એક એકમનો વધારો કરું છું, એટલે કે 501 એકમ બનાવું તો કુલ ખર્ચ મારો થાય છે 25,000, સપોઝ કે 35, બરાબર, 25,035 રૂપિયા. તો આનો મતલબ શું થયો કે એક એકમનો વધારો થયો ત્યારે પડતરમાં કુલ વધારો કેટલો થયો? 35 રૂપિયા. તો આને કહેવાય સીમાંત પડતર કે ચલિત પડતર. શું કામ? તો કે આપણે ખબર છે સ્થિર ખર્ચ કેવું હોય, એકમ દીઠ વધે નહીં, બરાબર. કુલ જનરલી એકમ દીઠ વધઘટ થાય, કુલ જનરલી સ્થિર રહે. એટલે કે દાખલા તરીકે સ્થિર ખર્ચમાં હું તમને કહું તો કારખાનાનું ભાડું છે 5,000 રૂપિયા હશે, તો એ આ કુલ ખર્ચમાં સમાયેલ હશે, બરાબર. હવે હું 500 એકમ મારું કારખાનામાં ઉત્પાદિત કરીશ તો કારખાનાનું ભાડું તો એટલું જ રહેશે. હું 1000 એકમો ડબલ ઉત્પાદન કરી નાખીશ તો સ્થિર ખર્ચ તો એટલો જ રહેશે. સ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ જે ઉત્પાદન વધતા વધે નહીં અને ઉત્પાદન ઘટતા ઘટતો નથી, સ્થિર જ રહે છે. એ ખર્ચને આપણે શું કહીએ છીએ? સ્થિર ખર્ચ. જ્યારે ચલિત ખર્ચ કેવો હોય? ઉત્પાદિત એકમોના આધારે ફેરફાર થતો હોય, એટલે કે ઉત્પાદન વધે તેમ એ ખર્ચ વધે અને ઉત્પાદન ઘટે તો એ ખર્ચ ઘટી જાય, એને આપણે શું કહીએ છીએ? ચલિત ખર્ચ. અને આપણે અહીંયા સીમાંત પડતર પદ્ધતિ એટલે ચલિત પડતરને જ ધ્યાનમાં રાખીને શોધવામાં આવતી પદ્ધતિ છે. હવે મેઇન વસ્તુ છે કે પ્રક્રિયા પડતર, સેવા પડતર કે એકમ પડતર પદ્ધતિઓ છે ને, એ એવી પદ્ધતિ છે કે એક જ ઉદ્યોગને લાગુ પડે છે. જ્યારે સીમાંત પડતર પદ્ધતિ કોઈ એક જ ઉદ્યોગને લાગુ પડતી નથી, પરંતુ બધા ઉદ્યોગમાં એનો ઉપયોગ કરી શકાય એવી ટેકનિક છે. આ ચેપ્ટર તમને સાવ જ સહેલું ત્યારે લાગશે જ્યારે એના તમને ફોર્મ્યુલા બેઝ આખું ચેપ્ટર છે. તો આપણે પહેલે ફોર્મ્યુલા જોઈએ વારાફરતી, અને તમને પણ બુકમાં પહેલાં 3-4 પેજીસ તમને ફોર્મ્યુલા માટે મૂકી દેવાના છે ને પછી જ આપણે સમ સ્ટાર્ટ કરશું. હવે ફોર્મ્યુલા ખાલી હું તમને પિક્ચર મોકલાવી દઉં ને તમે લખી લો એમ નહીં, હું એક ફોર્મ્યુલા કરાવું છું જેથી ક્યાં શું આવશે એ તમને ખ્યાલ આવી જાય. એકવાર બેઝ સમજી લીધો હશે ને, કારણ કે પહેલો લેક્ચર સમજાય તો દેટ મીન્સ પછી સહેલું લાગે, એટલે બેઝ સમજી લેવો ચેપ્ટરનો જેથી વાંધો ના આવે. ક્લિયર? લઈએ. સીમાંત પડતર પદ્ધતિને ચલિત પડતર પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સીમાંત પડતર પદ્ધતિમાં ફક્ત ચલિત ખર્ચાઓને જ ધ્યાનમાં લઈને પડતર ગણવામાં આવે છે. હવે સૌથી મહત્વનું કહું તો ભૂતકાળના વિદ્યાર્થીઓ ઘણા બધા આમાં ફોર્મ્યુલા ગોખવામાં જાય. સૂત્ર ગોખવાના નથી, આપણે સમજવાનું છે કે ચેપ્ટર શું કહેવા માંગે છે. અને એના માટે કહું તો સીમાંત પડતર પદ્ધતિનો આ ફોર્મેટ છે ને, એ હું અહીંયા લખું છું, એ આખા ચેપ્ટરનો હાર્દ કહી શકાય. કોઈ પણ સમ કરવો હોય આમાં થઈ જશે તો વાંધો નહીં આવે. આ ફોર્મેટમાં મૂકવાનું કોઈ પણ સમ, એટલે સમ સહેલો બની જાય, બરાબર. વેચાણમાંથી આપણે બાદ કરવાના ચલિત ખર્ચા, એટલે જે મળે એને આપણે શું કહેશું? ફાળો કહેશું. એમાંથી તમે સ્થિર ખર્ચ બાદ કરો એટલે જે મળે એને શું કહેવાય? નફો કે નુકસાન. ફાળા કરતાં સ્થિર ખર્ચ વધુ હશે તો નુકસાન આવશે, અને ફાળા કરતાં સ્થિર ખર્ચ ઓછા હશે તો તમને નફો આવશે. ઇન શોર્ટ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકું. આ કોઈ પણ સમ, સીમાંત પડતરનો કોઈ પણ સમ આ ફોર્મેટમાં મૂકો એટલે સમ ઇઝી બની જાય, બરાબર. હવે વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરીએ એટલે ફાળો, અને એમાંથી સ્થિર ખર્ચ બાદ કરીએ એટલે નફો કે નુકસાન મળશે. એ તમારે 2 કોલમમાં લખી દેવાનું. પછી સમમાં તમને કયું આપ્યું છે, એકમો આપ્યા છે કે રકમ આપી છે, એના આધારે તમારે શોધી લેવાનું. એકમોમાં માહિતી આપી હોય તો એકમોના આધારે વેચાણ કિંમત ઘણીવાર એક એકમ દીઠ કેટલી અથવા તો કુલ વેચાણ કીધું હોય તો એ રીતે લખી નાખવું, બરાબર. હવે વારાફરતી સૂત્ર લેતા જઈએ છીએ.
ફરીથી રિપીટ કરું છું, આ ફોર્મેટ એટલે ચેપ્ટરનો હાર્દ કહી શકાય. લઈ લઈએ ફાળો કેમ શોધાય. તો કે હમણાં આપણે જોયું ફાળો એટલે શું, વેચાણ માઇનસ ચલિત ખર્ચા, બરાબર. મેઇન વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ એટલે શું, ફાળો. પણ એના સિવાય કેવી રીતે શોધી શકાય, તો કે ફાળો એટલે વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર એટલે કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો, જેને કહેવાય નફા જથ્થા ગુણોત્તર. વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર કરો તો પણ ફાળો મળી જાય. એટલે આ ચેપ્ટરમાં શું છે મેઇન વસ્તુ, કે એક જ દાખલો તમે બે ત્રણ રીતે કરી શકશો. ફાળો તમે વેચાણ માઇનસ ચલિત ખર્ચ કરીને શોધી આવો તો પણ ભલે, વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર તમને સમમાં આપ્યો હોય એ રીતે કરો તો પણ ચાલે. એટલે એકને એક સમ બે રીતે પણ ઘણીવાર થતો હશે તો એ રીતે જવું, બરાબર ને. એટલે ઘણીવાર હું અલગ રીતે ગણાવીશ, તમે અલગ રીતે કરશો, છેવટનો આન્સર સેમ જ આવશે, કારણ કે 2-4 સૂત્રની મદદથી એ સમ કરી શકાશે. બીજું છે ફાળો કઈ રીતે શોધી શકાય, તો કે સ્થિર ખર્ચ પ્લસ નફો. મેં તમને કીધું એમ આ ફોર્મેટ એટલે એનો હાર્દ. આપણે એમ કહીએ ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરીએ તો નફો મળે, બરાબર. હવે નફામાં હું સ્થિર ખર્ચ એડ કરી નાખું તો શું મળે, ફાળો મળી જાય. એટલે આ ફોર્મેટના આધારે જ સૂત્ર બને છે કે વેચાણ માઇનસ ચલિત ખર્ચા કરીએ તો ફાળો મળે અને ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરીએ તો નફો મળે. હવે મારી પાસે નફો અને સ્થિર ખર્ચ હોય તો માહિતી ઉપરની માહિતી ના આપી હોય સમમાં, તો તમે શું કરશો, નફામાં સ્થિર ખર્ચ એડ કરી નાખીએ એટલે આપણે ફાળો મળી જાય. અને જો ખોટ હોય તો આપણે સ્થિર ખર્ચમાંથી ખોટ બાદ કરી નાખીએ એટલે પણ ફાળો મળી જાય, બરાબર. નફો કઈ રીતે આવે છે, તો કે કુલ જે ફાળો હોય એમાંથી સ્થિર ખર્ચ બાદ કર્યા હોય એ રીતે મળી શકે. તેમજ વેચાણમાંથી સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ બે આપી દીધા હોય તો આપણે છેવટે તો એમ જ કરીએ છીએ, વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરીએ અને સ્થિર ખર્ચ બાદ કરીએ એટલે આપણે શું મળે છે, નફો મળે છે. તો બંને ખર્ચ આપી દીધા હોય તો તમે એ રીતે પણ કરી શકો. અને આ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, નફો એટલે સલામતી ગાળો ગુણ્યા પીવી ગુણોત્તર, બરાબર. એના પછી જોઈએ સમતૂટ બિંદુનું સૂત્ર. સમતૂટ બિંદુ એટલે શું, પહેલે તો એ સમતૂટ બિંદુ એટલે એવો પોઈન્ટ, બ્રેક ઇવન પોઈન્ટ જેને કહેવામાં આવે છે, BEP તરીકે ઓળખવામાં આવે છે. તો સમતૂટ બિંદુ એટલે શું, તો કે એવો એક વેચાણનો પોઈન્ટ જ્યાં નફો પણ ન થાય અને નુકસાન પણ ન થાય. એટલે કે નફો નુકસાન કેવું હોય, શૂન્ય. એનો મતલબ શું થાય, સમતૂટ બિંદુનો મતલબ શું થાય, નફો કે નુકસાન શૂન્ય હોય. તો હું એમ કહી શકું કે જ્યાં ફાળો અને સ્થિર ખર્ચા સેમ હોય એને શું કહેવાય, સમતૂટ બિંદુ કહી શકાય. એટલે સમતૂટ બિંદુ આ તમને ઇનડાયરેક્ટલી કહેવામાં આવે છે, બરાબર ને. એ આપણે તારણ કાઢીએ છીએ કે નફો નુકસાન ક્યારે શૂન્ય આવે, જ્યારે મારો ફાળો પણ 5 લાખ હોય અને સ્થિર ખર્ચ 5 લાખ જ હોય તો 5 લાખમાંથી 5 લાખ માઇનસ કરીએ એટલે શૂન્ય આવે. તો એમ કહી શકાય કે સમતૂટ બિંદુ એટલે એવો પોઈન્ટ કે જ્યાં નફો પણ ન હોય અને નુકસાન પણ ન હોય એવા વેચાણના રકમને આપણે શું કહીએ છીએ, સમતૂટ બિંદુ કહીએ છીએ. સમતૂટ બિંદુ શોધવાની બે પદ્ધતિ છે, એક સમીકરણ પદ્ધતિ અને એક સૂત્ર પદ્ધતિ. જનરલી આપણે સૂત્ર પદ્ધતિથી જતા હોઈએ છીએ. સૂત્ર જોઈએ તો સમતૂટ બિંદુ એકમોમાં શોધવાનું કીધું હોય તો તમારું ફોર્મ્યુલા છે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો. અને જો તમને એકમ દીઠ ફાળો ના આપ્યો તો તમે શું કરી શકો, ફાળો કેવી રીતે શોધાય છે, વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ કરી નાખીએ એટલે આપણે શું મળી જાય, ફાળો મળી જાય, બરાબર. એટલે આપણે ઇન શોર્ટ સૂત્ર યાદ રાખવાનું છે, સમતૂટ બિંદુ એકમોમાં શોધવાનું હોય તો સ્થિર ખર્ચ ભાગ્યા ફાળો. યાદ રાખજો, આજે હોમવર્ક નહીં હોય પણ સૂત્ર તમારે 2 વાર લખી લેવા એવું હોય તો, કારણ કે આખું ચેપ્ટર જ શેના આધારે છે, સૂત્રના આધારે છે. હવે સમતૂટ બિંદુ તમને રૂપિયામાં શોધવાનું કીધું હોય તો શું આવશે, સૂત્રમાં માઇનર ફેરફાર. ત્યાં આપણે કરતા હતા સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો. જો તમને રૂપિયામાં શોધવાનું કીધું હોય સમતૂટ બિંદુ તો તમારે કરવાનું છે સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર એટલે નફા જથ્થા ગુણોત્તર, જેનું સૂત્ર ઓલરેડી હું હમણાં કરાવું જ છું આના પછી. એવું તો પીવી ગુણોત્તરનું સૂત્ર તમે પહેલે લખી લેશો. હવે અને આ સૂત્રની મદદથી ન શોધવું હોય તો ઓલરેડી તમે આગળ શોધ્યું, સમતૂટ બિંદુ એકમોમાં શોધ્યું હોય ગુણ્યા તમે એકમોની વેચાણ કિંમત કરી નાખો એટલે પણ તમને સમતૂટ બિંદુ રૂપિયામાં મળી જાય. બંને રીતે કરી શકાય. હવે પીવી ગુણોત્તરનું પહેલે સૂત્ર લઈ લઈએ. પીવી ગુણોત્તર એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો, નફા જથ્થા ગુણોત્તર. સૂત્ર છે ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. બીજું સૂત્ર છે પીવી ગુણોત્તરનું બીજું સૂત્ર, 2 મુદતના નફામાં ફેરફાર ભાગ્યા
2 મુદતના વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. એટલે કે તમને 2 મુદતની માહિતીવાળા સમ આગળ આવશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો. 2 મુદતની માહિતી હોય, જાન્યુઆરી 2020 અને ફેબ્રુઆરી 2020ની માહિતી હોય તમને કે બે મહિનામાં આટલો નફો થયો અને 2 મહિનામાં આટલું વેચાણ થયું, તો તમારે આ સૂત્ર વાપરવાનું છે. અધરવાઇઝ જનરલી સૌથી વધુ વપરાતું સૂત્ર પીવી ગુણોત્તરનું સૂત્ર છે અને એ છે ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. અને તમને સલામતી ગાળો આપ્યો હોય, વેચાણ ન હોય, તો તમે શું કરી શકો? નફો ભાગ્યા સલામતી ગાળો કરી શકાય. હવે આ આવ્યું પીવી ગુણોત્તર. અને જનરલી તમને આમાં શું હોય છે કે પ્રક્રિયા 1-2 જેવું નથી કે તમને આખો સમ 16 માર્ક્સમાં પૂછાય. આમાં 8-8 માર્ક્સના સમ પૂછાતા હોય છે અને 8 માર્ક્સમાં પણ તમને 3-4 મુદ્દા શોધવાના કીધા હોય. તમને રકમ આપી દે અને પછી કીધું હશે પીવી ગુણોત્તર, સમતુટ બિંદુ અને આટલો નફો કરવા માટે જરૂરી વેચાણ શોધો, તો તમારે એ ત્રણેય વસ્તુ શોધવાની હોય. બરાબર? એટલે એક જ સમમાં તમને 3-4 ટોપિક શોધવાના હશે, તો એ ધ્યાન રાખજો. બરાબર? એના પછી પીવી ગુણોત્તર ને સમતુટ બિંદુ એવા છે કે લગભગ સુધી સમમાં પૂછાશે જ. બધા મોસ્ટ ઓફ સમમાં પીવી ગુણોત્તર અને સમતુટ બિંદુ શોધવા પડશે. બીજો વસ્તુ જોઈએ તો એમ કીધું હોય અપેક્ષિત નફો કમાવા માટે જરૂરી વેચાણ. સપોઝ તમને એમ કહી દીધું કે આટલો વેચાણ છે, આટલો નફો છે, આટલા સ્થિર ખર્ચ છે અને આગળના મંથમાં 50,000 નફો કમાવા માટે કેટલું વેચાણ કરવું પડે, આવો ક્વેશ્ચન હોય તો તમારે સૂત્ર વાપર અપેક્ષિત નફાએ વેચાણ કેટલું એ શોધવાનું કીધું હશે. આમ તો ખોટે વેચાણ કોઈ પૂછે નહીં, પણ સમમાં આવતું હોય છે તો આપણે એમ કહીએ કે સપોઝ હું એમ કહું આવતા મહિને મને 20,000ની ખોટ કરવી હોય તો કેટલું વેચાણ. આવું કોઈ કંપની કરે નહીં, પણ જનરલી આપણે શોધવા માટે રીત કઈ છે એ ખ્યાલ આવી જાય એટલે આપેલું છે. તો નફો હોય તો તમારે પ્લસ કરવાનું છે, ખોટ હોય તો માઇનસ કરવાનું છે. સૂત્ર યાદ રાખજો. અપેક્ષિત નફાએ વેચાણનું સૂત્ર છે કુલ સ્થિર ખર્ચ પ્લસ અપેક્ષિત નફો ભાગ્યા પીવી ગુણોત્તર, એટલે તમને મળી જાય અપેક્ષિત નફાએ વેચાણ. ખોટ કીધી હોય તો કુલ સ્થિર ખર્ચ માઇનસ ખોટ ભાગ્યા પીવી ગુણોત્તર. હવે હું તમને પિક્ચર પાડીને પણ મોકલી દેત, આ સૂત્ર લખી લેજો, પણ મેઇન આપણે કરીએ છીએ એટલે જ કે જેથી તમને યાદ રાખવાની ટેકનિક્સ પણ ખબર પડી આવે, ગોખણ પટ્ટી કરવાની નથી. હવે મેઇન વસ્તુ આપણે સ્થિર ખર્ચ સમતુટ બિંદુનું સૂત્ર શું જોયું હતું? સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. બરાબર? રકમમાં આપણે રૂપિયામાં શોધવું હોય સમતુટ બિંદુ કેટલું, તો આપણું સૂત્ર છે સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. અને સમતુટ બિંદુ એટલે શું? તો કે નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ, એટલે કે 0 હોય ત્યાં નફો. હવે હું એમ કહું છું મારે 50,000 નફો કમાવવો હોય ત્યારે વેચાણ કેટલું, તો આપણે સમતુટ બિંદુમાં 50,000 નફો એડ કરી નાખીએ એટલે મળી જાય. જો સૂત્ર આ છે સ્થિર ખર્ચ પ્લસ અપેક્ષિત નફાની જગ્યાએ તમારો કેટલો આવી જાય? 50,000 ભાગ્યા પીવી ગુણોત્તર. બરાબર છે? એટલે યાદ પણ રહી જશે, ગોખવાના નથી. બીજી વસ્તુ કે અહીંયા આપણે પીવી ગુણોત્તર લઈએ ભાગાકારમાં, છેદમાં તમે પીવી ગુણોત્તર લખો એટલે તમારું જે શોધવાની રકમ હોય એ સમતુટ બિંદુ હોય કે અપેક્ષિત નફાએ વેચાણ હોય એ રૂપિયામાં આવે રકમ. બરાબર? જ્યારે તમને એકમોમાં શોધવાનું કીધું હોય તો તમારે છેદમાં શું લેવું છે? પીવી ગુણોત્તરની જગ્યાએ છેદમાં શું લઈ લેવાનું? એકમ દીઠ ફાળો. એટલે મેં સૂત્રમાં અહીંયા લખ્યું છે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા પ્લસ અપેક્ષિત નફો ભાગ્યા પીવી ગુણોત્તર અથવા ફાળો, એકમ દીઠ ફાળો. અહીંયા પણ સૂત્રમાં લખજો કુલ સ્થિર ખર્ચ માઇનસ ખોટ ભાગ્યા પીવી ગુણોત્તર અથવા એકમ દીઠ ફાળો. એટલે જો તમને એકમોમાં શોધવાનું હોય તો ભાગાકારમાં શું લેવાનું છે? એકમ દીઠ ફાળો. અને જો તમને રકમમાં શોધવું છે તો તમે શું લખશો? પીવી ગુણોત્તર. ક્લિયર? સમતુટ બિંદુમાં પણ એ વસ્તુ લાગુ પડશે. હવે આવી જઈએ લાસ્ટ, આટલા જ સૂત્ર મેઇન છે. પછી સલામતી ગાળાનું સૂત્ર લઈ લઈએ. સલામતી ગાળો એટલે શું? તો કે ખરેખર વેચાણ અને સમતુટ બિંદુએ વેચાણ વચ્ચેનો જે તફાવત છે એને આપણે સલામતી ગાળો કહીએ છીએ. દાખલા તરીકે મારી કંપનીનું સમતુટ બિંદુ આવ્યું 5 લાખ. દેટ મીન્સ 5 લાખનું વેચાણ કરીશ ત્યારે મને નફો પણ નહીં થાય અને નુકસાન પણ નહીં થાય. તો સલામતી ગાળો કોને કહેવાય? સમતુટ બિંદુથી જેટલું વધુ વેચાણ કરવું એ મારો સલામતી ગાળો કહેવાય. એટલે સપોઝ કે મારું સમતુટ બિંદુ છે 5 લાખ. સ્થિર ખર્ચને આધારે મેં સમતુટ બિંદુ ઓલરેડી શોધ્યું છે કે 5 લાખ છે. હવે હું એકચ્યુઅલમાં વેચાણ, ખરેખર વેચાણ આવતા મહિનામાં હું કરું છું 8 લાખ. તો એનો મતલબ શું થયો? 3 લાખ જે વધુ વેચાણ થયું એને મારો સલામતી ગાળો કહેવાય. એટલે સૂત્ર મળી જાય આપણે
ખરેખર વેચાણ એટલે શું થાય? સલામતી ગાળાએ વેચાણ પ્લસ સમતૂટ બિંદુએ વેચાણ. અથવા ખાલી સલામતી ગાળો શોધવો હોય તો હું એમ કહી શકું, આને કંઈ સમતૂટ બિંદુએ વેચાણ આ સાઈડ લઈ આવીએ એટલે પ્લસમાં છે તો માઇનસ થઈ જાય, સૂત્ર મળી જાય સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ. એટલે કુલ 8 લાખનું વેચાણ છે, એમાંથી સમતૂટ બિંદુએ વેચાણ 5 લાખ માઇનસ કરી નાખું તો 3 લાખ મારો શું આવ્યો? સલામતી ગાળો. એટલે એમ કહેવાય ને કે વેચાણ શું છે? ખરેખર વેચાણ એ સમતૂટ બિંદુએ વેચાણ અને સલામતી ગળે વેચાણ બંનેનું ટોટલ છે એમ હું કહી શકું. આટલા સૂત્ર ખાસ યાદ રાખવાના છે. બીજી વસ્તુ કે અહીંયા સલામતી ગાળાએ વેચાણ તમને શોધવાનું કીધું હોય અને સમતૂટ બિંદુએ વેચાણ પણ ના આપ્યું હોય અને ખરેખર વેચાણ પણ ના આપ્યું હોય તો બીજી કઈ રીતે શોધી શકાય સલામતી ગાળો? તો એનો બીજા 2 સૂત્ર છે, જોઈ લઈએ આપણે. અહીંયા ખરેખર વેચાણ સલામતી ગાળો ટકાવારીમાં શોધવાનો, લગભગ તમારો આવો એક જ સમ છે તમારી પાસે કે જેમાં એમ કીધું હોય સલામતી ગાળો ટકાવારીમાં શોધો. તો સૂત્ર છે ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ ભાગ્યા ખરેખર વેચાણ ગુણ્યા 100. આ સૂત્ર તમને ગોખણપટ્ટી નથી કરવાની, સમ આવશે ત્યારે હું ઓલરેડી તમને કહીશ કે આ કઈ રીતે શોધાય છે, બરાબર? ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ, દેટ મીન્સ શું? સલામતી ગાળાએ વેચાણ ભાગ્યા ખરેખર વેચાણ આટલું હોય ત્યારે સલામતી ગાળાએ વેચાણ આટલું, તો 100 એ કેટલા? એ આપણે ત્રિપદી માંડીએ છીએ એ જ સૂત્ર સ્વરૂપમાં મૂકેલું છે. સૂત્ર આમ જ બને છે. એટલે યાદ રાખવા કરતાં સમજશો તો યાદ રહી જશે, રાખવા નહીં પડે. સલામતી ગાળો ટકાવારીમાં. અને ત્રીજું સૂત્ર છે સલામતી ગાળો બરાબર નફો ભાગ્યા પીવી ગુણોત્તર. હવે આ સૂત્ર ઓલરેડી તમે 3 જગ્યાએ જોયું, હમણાં મેં સમજાવ્યું એમાં પણ. કઈ રીતે? તો કે પીવી ગુણોત્તરનું સૂત્ર તમે શું જોયું હતું? નફો ભાગ્યા સલામતી ગાળો. તો હવે સલામતી ગાળો શોધવાનો તો હું આમ કહી શકું નફો ભાગ્યા પીવી ગુણોત્તર એટલે શું થાય? સલામતી ગાળો. આ બંને ચેન્જ થઈ જાય. અને એને એ સૂત્ર મેં તમને નફા વખતે પણ કીધું. નફો એટલે શું? તો કે સલામતી ગાળો ગુણ્યા પીવી ગુણોત્તર, બરાબર? એટલે સૂત્ર આમ જ બનતા હોય છે, કોઈ પણ એક જ યાદ રાખો એટલે બીજો યાદ રહી જાય, બરાબર ને? અહીંયા હું નફા ભાગ્યા સલામતી ગાળો કરી નાખું એટલે પીવી મળી જાય. નફો ભાગ્યા હું અહીંયા પીવી ગુણોત્તર લઈ આવું એટલે શું મળી જાય? સલામતી ગાળો. ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં આવી જાય. ક્લિયર? એટલે એ રીતે યાદ રાખવાના રહેશે. હવે સમતૂટ બિંદુના 2-3 નાના સમ લઈ અને આજનું લેક્ચર પૂરું કરશું. પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે લઈ લઈશું મોટા સમ. અને હું કાયમ કહેતી હોઉં છું એમ, ફેલિંગ ટુ પ્લાન ઇઝ પ્લાનિંગ ટુ ફેલ. એટલે આ લેક્ચરનો પ્લાન કહી દઉં તમને. પહેલે સમતૂટ બિંદુવાળા સમ લેશું, પછી અપેક્ષિત નફા એ વેચાણના સમ લેશું, અપેક્ષિત નફો કે ખોટ શોધવાની હોય એવા. પછી 2 મુદ્દતની માહિતી આપેલી હોય અને પીવી ગુણોત્તર કેમ શોધાય એ લેશું. અને એના પછી આપણે લેશું ચાવીરૂપ પરિબળ નામનો એક ટોપિક આવે છે તમારા ચેપ્ટરમાં, એ લઈ લેશું, બરાબર? એટલે એ રીતે જ જશું. અને બીજી વસ્તુ કે આમાં ખાલી 1-2 ટોપિક નહીં શોધવાના હોય, તમને 3-4 વસ્તુ શોધવાની હોય એવા સમ તમને એક્ઝામ દરમિયાન 8 માર્ક્સમાં પૂછાતા હોય છે, બરાબર? અત્યારે નાના 2 સમ લઉં છું ને આજે યાદ રખાવડાવું છું. સમતૂટ બિંદુ કેમ શોધાય? ક્લિયર? સમ નંબર 1 લઉં છું. એક કારખાનામાં જૂન 2008 દરમિયાન ઉત્પાદનની માહિતી નીચે મુજબ હતી. ઉત્પાદન કીધું છે 10,000 એકમો, એકમ દીઠ ચલિત ખર્ચ કીધું છે 40,000 અને કુલ સ્થિર ખર્ચ કીધું છે 2 લાખ. વેચાણ કિંમત એકમ દીઠ 60 રૂપિયા અને સમતૂટ બિંદુ શોધો. હવે સમતૂટ બિંદુનું સૂત્ર પહેલે હું લખી નાખું છું. એકમોમાં શોધવું હોય તો સૂત્ર શું છે? સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો. હવે આના આધારે જોઈ લઈએ પહેલે કે આપણી પાસે સ્થિર ખર્ચ અને એકમ દીઠ ફાળો છે. તો કે હા, સ્થિર ખર્ચ આપી દીધો છે 2 લાખ અને એકમ દીઠ ફાળો નથી આપ્યો. પણ આપણે ખબર છે ફોર્મેટ, આખા ચેપ્ટરનો હાર્દ શું છે? ફોર્મેટ. વેચાણ કિંમત 60 રૂપિયા માઇનસ ચલિત ખર્ચ તમે કરશો 40 રૂપિયા એટલે તમને ફાળો મળી જશે કેટલો? 20 રૂપિયા. અને અહીંયા તમને એ જ જોઈએ છે, બરાબર? એટલે લખી નાખીએ. સ્થિર ખર્ચ ઓલરેડી તમને સમમાં આપેલો છે 2 લાખ. નફાની માહિતી નથી આપી તો આપણે એ અત્યારે જોઈતી પણ નથી, કારણ કે સમતૂટ બિંદુના સૂત્રોમાં આપણે જોઈએ સ્થિર ખર્ચ ભાગ્યા
એકમ દીઠ ફાળો અને આપણે મળી ગયો છે એકમ દીઠ ફાળો 20 રૂપિયા, એટલે તમને મળશે 2 લાખ ભાગ્યા 20 એટલે મળી જશે 10,000 એકમો. હવે એમ કીધું હોય કે સમતૂર બિંદુ રૂપિયામાં શોધો તો શું કરી શકાય? સમતૂર બિંદુ રૂપિયામાં શોધો એમ કીધું હોય તો તમે એમ કરી શકો એકમો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત, એટલે સમતૂર બિંદુ રૂપિયામાં શોધવું હોય તો 2 રીતે શોધી શકાય. રૂપિયામાં 10,000 એકમોનું વેચાણ કરીશ ત્યાં સુધી સમતૂર બિંદુ આવશે, દેટ મીન્સ નફોય નહીં થાય અને નુકસાન પણ નહીં થાય, બરાબર ને? 10,000 એકમો ગુણ્યા 60 કરી નાખું એટલે મને શું મળી જાય? સમતૂર બિંદુ 6 લાખ રૂપિયા. અને બીજી હજી ભલે આમાં શોધવાનું નથી કીધું પણ ઓલ ઓવર ચેપ્ટરની રીતે આપણે ખ્યાલ આવે એટલે હજી ડિટેલમાં લઈ લઉં છું કે સમતૂર બિંદુ આ રીતે પણ શોધી શકાય અને બીજું કઈ રીતે શોધી શકાય તો કે સૂત્ર શું છે? સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળાની જગ્યાએ જો રૂપિયામાં શોધવાનું કીધું હોય તો મેં તમને યાદ રખાવ્યું હમણાં જ, ભાગાકારમાં શું લઈ લેવાનું? પીવી ગુણોત્તર, બરાબર? હવે પીવી ગુણોત્તર અહીંયા આપેલો નહીં હોય એટલે તમારે પીવી ગુણોત્તર પહેલે શોધવા જવો પડે. પીવી ગુણોત્તરનું સૂત્ર શું છે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100, બરાબર? પીવી ગુણોત્તરનું સૂત્ર છે ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. હવે આપણી પાસે ફાળો હતો અહીંયા 20 રૂપિયા, એકમ દીઠ 20 લેખે, એટલે 20 ભાગ્યા વેચાણ છે કેટલું? 60 ગુણ્યા 100 એટલે તમને મળશે 33.33%, બરાબર? હવે સૂત્રમાં મૂકી દઈએ તો સ્થિર ખર્ચા ઓલરેડી આપણે આપેલા હતા 2 લાખ. એકમોમાં શોધવાનું હોય તો ભાગ્યા એકમ દીઠ ફાળો, રૂપિયામાં શોધવું હોય તો ભાગ્યા પીવી ગુણોત્તર લેવાનું, બરાબર? અહીંયા લઈ લઈએ ભાગાકારમાં 33.33%. યાદ રાખજો ટકાવારીમાં હોય પીવી ગુણોત્તર હંમેશા. 2 લાખ ભાગ્યા 33 તમે કેલ્ક્યુલેટરમાં છેક સુધી 33.33 કરશો એટલે તમને મળી જશે 6 લાખ રૂપિયા. સેમ વસ્તુ આવી, બરાબર? એકમોમાં શોધ્યા પછી એકમ દીઠ વેચાણ કિંમત ગુણક લઈ લો તો પણ તમને મળી જાય સમતૂર બિંદુ રૂપિયામાં, અને નહીતર સમતૂર બિંદુ રૂપિયામાં જ શોધવાનું ડાયરેક્ટ તમને એક જ વસ્તુ પૂછી હોય તો તમારે શું કરવાનું? ડાયરેક્ટ આ જ સૂત્રથી સમતૂર બિંદુ રૂપિયામાં દેટ મીન્સ સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર, અને પીવી ગુણોત્તર ક્યારેય સમમાં આપેલો નહીં હોય, જનરલી તમને શોધવાનો જ હશે. એનું સાવ સાદું સૂત્ર અને પ્રેક્ટિસ થશે એટલે યાદ જ રહી જશે. ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. આપણે ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 કર્યું એટલે પીવી ગુણોત્તર ટકાવારીમાં મળી ગયો અને આપણે એને વેલ્યુ પુટ કરી એટલે આપણે મળી ગયો 6 લાખ રૂપિયા તમારું સમતૂર બિંદુ. બીજી વસ્તુ, આ ચેપ્ટર જો તમે મેઇન આપણું ફોર્મેટ મેં તમને કીધું એ વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે ફાળો અને એમાંથી સ્થિર ખર્ચ બાદ કરો એટલે તમને શું મળે? નફો કે નુકસાન. આ ચેપ્ટરનું હાર્દ છે, કોઈ પણ સમ તમે આના આધારે કરો તો તમને ભૂલ જ નહીં પડે. અને સૌથી મહત્વનો આ ચેપ્ટરનો મેઇન મુદ્દો કયો છે કે તમે સમ કરી પછી ચેક પણ કરી શકશો કે સમ તમારો સાચો છે કે નહીં. હવે આપણે ચેક કરીએ કે આ 6 લાખ મારો સાચો આવ્યો કે નહીં. કઈ રીતે કરી શકાય? તો મેં તમને કીધું એમ સમતૂર બિંદુ દેટ મીન્સ નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ, બરાબર? હવે હું અહીંયા મૂકું છું આપણા મેઇન ફોર્મેટમાં, બરાબર? વેચાણ કેટલું થયું? તો કે 10,000 એકમો ગુણ્યા 60 એટલે 6 લાખનું વેચાણ માઇનસ ચલિત ખર્ચ. એકમ દીઠ કેટલા હતા? 40 રૂપિયા, એટલે ટોટલ 10,000 એકમો છે ગુણ્યા 40 કરું એટલે મને કેટલા મળશે? ચલિત ખર્ચ કુલ 4 લાખ. એમાંથી હું બાદ કરી નાખીશ ચલિત ખર્ચ વેચાણમાંથી એટલે મને મળશે ફાળો. એકમ દીઠ ફાળો કેટલો આવ્યો હતો? 10,000 ગુણ્યા 20 રૂપિયા એકમ દીઠ ફાળો હતો, બરાબર? માઇનસ સ્થિર ખર્ચ જે તમને સમમાં ઓલરેડી આપી દીધા છે, કેટલા છે? 2 લાખ રૂપિયા. કરી જોયું એટલે અહીંયા શું આવે? 2 લાખ માઇનસ 2 લાખ એટલે નફો પણ નહીં અને નુકસાન પણ નહીં, બરાબર? અને એટલે જ શું થાય? સમતૂર બિંદુ. એટલે આપણા 6 લાખ તમે શોધી આવ્યા એ સાચું છે, એ સૂત્ર ડાયરેક્ટ તમે સૂત્રમાં મૂક્યા હશે સ્થિર ખર્ચ ભાગ્યા પીવી એટલે તમને જવાબ આ મળે. પછી તમને ટેલી કરવું હોય તો પણ ટેલી કરી શકશો. એટલે આ આખા ચેપ્ટરનો મેઇન પોઈન્ટ આ કહી શકાય કે તમે સમ કરી લીધા પછી ચેક કરી શકો છો કે એ સાચું છે કે નહીં. ક્લિયર? હવે બીજો સમ લેતા પહેલાં આ ટાઈપનો સમ તમને પહેલાં હોમવર્કમાં આપીશ અને કાલના લેક્ચર્સમાં આપણે લેશું આગળ. પીવી ગુણોત્તર, સમતૂર બિંદુ અને અપેક્ષિત નફા વેચાણ શોધવાનું કીધું હોય એવા સમ. ક્લિયર?
પ્રેક્ટિસ કરજો અને પહેલે સૂત્ર લખી લેશો ખાસ, તો ચેપ્ટર સાવ જ ઇઝી છે એમ કહી શકાય. થેન્ક યુ.